રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવું બૈરું હોય, જોવું હોય રામાયણમાં જોવું. રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે ઈ જ દશા છે ને અત્યારે બધા નથી દેવું કરે બધા. એટલે એમ નો હાલે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ની એક જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈ ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકા ને અણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બાજ્યા શું કાઢ્યું બધા. હવે ઈ એક એક ભુજામાં કે 10 હાથીના બળ હતા, એમનું કઈ ન આવ્યું. તમારા ને મારા ઠેકડા ફેરે કેટલા દી હાલે વિચાર કરજો. જરાસંઘ, ભીમ, દુર્યોધન આ બધાને 10 હાથીનું ભુજાબળ હતું. મહાપુરુષો કહે છે ઉપયોગ શેમાં કર્યો? ભાઈઓ મારવામાં. અને ભાઈઓને માર્યા એને બાપુ માલપા કાઢ્યું છે શું? અને અયોધ્યાની ગાદી જો રામચંદ્ર પરમાત્મા વનમાં જતા હતા ને, લક્ષ્મણને ભલામણ કરે છે રામ, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહે. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈ એને મુબારક.